નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું બોર્ડ એક્ઝામનું ઇંગ્લિશનું 2024નું પેપર સોલ્યુશન જોઈશું. તો જુઓ, અહીં આપણે સેક્શન એમાં જે પહેલો ક્વેશ્ચન હતો ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ હતા, એમાં પહેલો ક્વેશ્ચન છે કે વાય ડીડ પ્રેમ ચોપરા ટેક રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ. કે પ્રેમ ચોપરા છે એ રામસિંગને ઝવેરી બ્રધર્સ પાસે શા માટે લઈ ગયો? તો એમાં આવશે, પહેલામાં જવાબ આવશે ફોર લિફ્ટિંગ જેમ્સ. પ્રેમ ચોપરા ટેક રામસિંગ ટુ ઝવેરી બ્રધર્સ, પછી લખવાનું ફોર લિફ્ટિંગ જેમ્સ, જેમ્સ લેવા. પછી છે બીજું છે વાય વોઝ ધ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ. ઝવેરી બ્રધર્સને ત્યાં પોલીસ શા માટે રાહ જોતી હતી? તો એમાં ટુ બીકોઝ દે વોન્ટ ટુ કોથ રામસિંગ, રામસિંગને પકડવા તે રાહ જોતી હતી. પછી જો ત્રીજો પ્રશ્ન આપેલો છે કે હાઉ કેન યુ સે અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ. અરુણ્સના જે પેરેન્ટ હતા એ સપોર્ટિવ હતા એવું આપણે કેવી રીતે કહી શકીએ? તો આપણે કહેવાનું છે, એટલે આમાં આ વાક્ય આવશે પણ એમાં થોડુંક ચેન્જીસ કરવાનું છે. આઈ હેવ સપોર્ટિવ, તેમાં લખવાનું અરુણ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ વુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ, નહીં, અરુણ્સ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. ધે હેવ નેવર સ્ટોપ. મીની જગ્યાએ શું આવશે? હિમ આવશે, કારણ કે અરુણ વિશે વાત થાય છે. એટલે સ્ટોપ્ડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, નહીં, હી વોન્ટ. એટલે આ ચેન્જ કરીને આ પહેલું વાક્ય આવશે જવાબમાં. શા માટે પેરેન્ટ્સ સપોર્ટિવ હતા તો તેમાં આ લખવાનું છે. પછી છે ચોથો સવાલ, એટ ટાઈમ્સ અરુણ હીડ સમ હિઝ એક્ટિવિટીઝ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ. એના જે પેરેન્ટ હતા એનાથી થોડીક એણે જે એની એક્ટિવિટીઝ છે એ એણે હાઈડ કરી, એટલે છુપાવી. શા માટે છુપાવી? તો એણે લખ્યું છે કે અરુણે એની જે એક્ટિવિટી હતી એના પેરેન્ટ્સથી છુપાવી. તો શું, ડુ યુ અગ્રી? શું તમે તેનાથી સહેમત છો? તો એમાં આવશે નો, સહમત નથી. તો એમાં પછી કારણ પૂછ્યું છે વાય, શા માટે? તો એમાં લખવાનું બીકોઝ. આઈની જગ્યાએ હી આવશે. હી ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ, એટલે એના પેરેન્ટ્સને, અબાઉટ એવરીથિંગ આઈ ડીડ, હી ડીડ. કે કેમ તમે ના પાડો છો? તો કારણ કે અરુણ હંમેશા શું કરતો? ઇન્ફોર્મ કરતો એના પેરેન્ટ્સને જે તે કામ કરે, એક્ટિવિટી કરે તે. પછી પાંચમું છે વોટ સબ્જેક્ટ્સ વર ટોટ ટુ હેલન એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. તો એમાં તેને કયા સબ્જેક્ટ ભણાવવામાં આવતા? તો એમાં સીધા 3 સબ્જેક્ટના નામ લખી દેવાના, લેટિન, જર્મન, એરિથમેટિક. વોટ સબ્જેક્ટની જગ્યાએ એ 3 સબ્જેક્ટના નામ આવી જશે. પછી છઠ્ઠું છે હાઉ ડીડ ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ બેનિફિટ હેલન. તેનો સંઘ છે બીજા જે બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ હતા એનો જે સાથ છે એ હેલનને કેવી રીતે બેનિફિટ, એટલે ફાયદાકારક થયો? તો એમાં છે આ જવાબ આવશે આઈ કુડ મેક. આઈ કુડની જગ્યાએ શું આવી જશે? હેલન. હેલન બનાવી શકી હતી ફ્રેન્ડ, એટલે હેલન કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ હિયર એટલે કે એની પેરેન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં, પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. માયની જગ્યાએ આપણે બધા હેલન લખશું અથવા તો હર લખશું. પછી છે સાતમો સવાલ, whom do we called scavengers? વાય. સ્કેવેન્જર્સ આપણે કેને કહી શકીએ અને શા માટે? વાય. તો કોને કહેવાનું? કારણ વલ્ચર આવશે એમાં. અને શા માટે? વાયમાં આવશે જવાબ કારણ કે સ્કેવેન્જર્સ એઝ દે ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઇટિંગ ધ રૂટન બોડીઝ. કારણ કે જે રૂટન ડેડ બોડીઝ હોય છે એની વલ્ચર ખાઈને આપણી જે એન્વાયરમેન્ટ છે એને ક્લીન રાખે છે, એટલે એમાં આવશે આ જવાબ સાતમામાં. પછી છે આઠમું, હાવ ઇઝ ધ બીક ઓફ ધ વલ્ચર અ સ્પેશિયલ ટૂલ. કે વલ્ચરની જે ચાંચ છે એ કેવી રીતે એક સ્પેશિયલ ટૂલ હતી? તો એ એવી રીતે ડિઝાઇન કરેલી હતી કે તે માંસને ચીરી શકે, ટીયર એટલે ફાડી શકે માંસને. એ રીતે એની જે બીક છે એ સ્પેશિયલ ટૂલ હતી. તો એમાં જ્યારે અંડરલાઇન કર્યો છે એ જવાબ આવશે. ત્યાં ખાલી તમારે ઈટની જગ્યાએ વલ્ચર્સ બીક લખવાની છે. પછી છે નવમો સવાલ કે વોટ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર ફેમિલી. તેમાં આ બીજી લીટી છે એ સીધી આવી જશે કે શેરિંગ ઇઝ ધ બાઇન્ડ્સ ઓફ ફેમિલી ટુગેધર, અથવા તો શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર ફેમિલી. પછી 10મું છે વોટ પ્રોબ્લેમ ડુ ધ એડોલસેન્ટ્સ ફેસ રિગાર્ડિંગ શેરિંગ. આ વાળો જવાબ, એડોલસેન્ટ્સ at the age find it uncomfortable to share all the details related to their lives.
પછી છે શોર્ટ નોટ લખવાની છે. એમાં 11મો ક્વેશ્ચન છે MGPs ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, અને એમાં બીજી અથવામાં જે શોર્ટ નોટ છે એ છે મિસ મેઇનર. પછી 12મું છે ટ્રુ ટ્રુ અને ફોલ્સ છે. એમાં 12મો સવાલ છે કે ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ટ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ ડુઈંગ ઓવરટાઈમ, તો એમાં શું આવશે? ટ્રુ આવશે. પછી છે 13મું ધ બેસિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ અગેન, તો એમાં આવશે ફોલ્સ, કારણ કે ચેન્જ નહોતો થયો. પછી 14મું છે સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રેઝિંગ લાઈવ ટુ ડેથ, તો એમાં પણ ફોલ્સ આવશે. ડેથ ટુ લાઈવ આવે, લાઈવ ટુ ડેથ આવશે નહીં. પછી 15મું છે ધ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ ધ મધર હેડ 6 આઈસ, તો એમાં પણ શું આવશે? ટ્રુ આવશે, કારણ કે 3 પેર એટલે શું થાય? 6 આઈસ થાય, એટલે 15મું પણ સાચું આવશે. પછી સેક્શન બી છે. સેક્શન બીમાં જોવો 16મો ક્વેશ્ચન છે કે ધ બ્લેકબર્ડ સીમ્સ ટુ બી વેરી માઇથી. માઇથી એટલે તાકાતવાળું થશે, તો બ્લેકબર્ડ તાકાતવાળું લાગતું હતું. હાવ, કેવી રીતે? તો સ્ટાન્ઝામાં આપણે જોઈશું ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, તો આમાં લખી દેવાનું જે બ્લેકબર્ડ છે એ ઝાડ સાથે ઉડતું હતું. શા માટે એવું માઇથી લાગે છે? તો ધ બ્લેકબર્ડ સીમ્સ માઇથી બીકોઝ ઇટ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. પછી 17મું છે વાય ડુ વી ફીલ ધેટ ધ પીકોક હેઝ સમ પ્રોબ્લેમ વિથ હિઝ વિઝન. પીકોકને એના વિઝનમાં કંઈ પ્રોબ્લેમ હતો એવું શા માટે લાગે છે? તો બીકોઝ પીકોક ઇઝ વિયરિંગ ગ્લાસીસ, એને ચશ્મા પહેર્યા હતા. પછી 18મું છે ધ લાયન ઇઝ નાઇધર હંગ્રી નોર વાયલેન્ટ, કે જે સિંહ હતો એ ભૂખ્યો પણ નહોતો ને હિંસક પણ નહોતો. હાઉ કેન યુ સે સો, આ તમે કેવી રીતે કહી શકો? તો એમાં આવશે આવાળો જવાબ, આ જ આવશે. આવાળો જવાબ આવશે કે ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ કાવ, કે લાયન છે એ કાવ સાથે કન્વર્સેશન વાતચીત કરતો હતો. પછી જે 19મું ફકરા પરથી પ્રશ્ન જવાબ છે, એમાં 19માં છે કે વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ કમ્પાઉન્ડ આઈ ઓફ હનીબીઝ, તો હનીબીની જે કમ્પાઉન્ડ આઈ છે એમાં શું સ્પેશિયલ છે? તો એમાં આવશે આવાળો જવાબ અંડરલાઈન કરી છે કે ધ સરફેસ ઓફ કમ્પાઉન્ડ આઈસ ઓફ અ વર્કર બી has nearly 5,000 hexagonal faces and whereas drones have about 8,000. પછી 20મું છે how many colors can honeybee identify, તો એમાં how many એટલે સંખ્યા આપવાની છે. honeybee કેટલા કલર આઈડેન્ટિફાઈ કરી શકે? તો એમાં 3 કલર આવશે, બ્લુ, યલો, વ્હાઇટ, એટલે અહીંયા 20માં આવશે 3 કલર્સ. પછી છે 21મું ટુ વિચ કલર હની બીઝ આર કમ્પ્લીટલી કલર બાઇટ, તો એમાં આવશે રેડ. રેડ કલરને હની બી નથી જોઈ શકતી. 22મું છે એવરી ઇન્ટેલિજન્ટ પર્સન વુડ બી અમેઝ ટુ સી ધ સ્ટ્રક્ચર ઓફ હનીકોમ, તેમાં પણ ટ્રુ આવશે. પછી 23મું છે ફાઇન્ડ આઉટ વર્ડ સિમિલર ઇન ધ મિનિંગ ઓફ રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝથી સિમિલર વર્ડ આપણે શોધવાનો છે, તો ફકરામાં સિમિલર વર્ડ છે આઈડેન્ટિફાઈ. પછી અહીં આપણે ડાટા આપેલો છે એના ઉપરથી પ્રશ્ન જવાબ છે. તેમાં 24મો પ્રશ્ન છે વાય ડુ યુ થિંક ધીસ ટૂર પેકેજ ઇઝ નેમ ઈસ્ટર્ન ટ્રાયંગલ. ઈસ્ટર્ન ટ્રાયંગલ શા માટે કહેવામાં આવ્યું? કારણ કે અહીંયા તમે જોશો ને કે તો એની ટૂર છે એ ટૂર દાર્જિલિંગ, ગેંગટોક અને કાલિમ્પોંગ છે, તો કલિમ્પોંગ છે. તો એ 3 જે સિટીઝ છે, એ 3 જે સ્ટેટ છે એ બધા ક્યાં આવેલા છે? આ ત્રણેય જગ્યા ઈસ્ટર્ન સ્ટેટમાં આવેલી છે. ત્રણેય સિટી છે એ જે ઈસ્ટ છે, ઈસ્ટ બાજુ આવેલી છે, અને આ 3 સિટી છે એટલે ટ્રાયેંગલ, એટલે આપણે લખી દેવાનું બીકોઝ હિયર 3 પ્લેસીસ ઇન ધ ટૂર આર ઓલ ધ પ્લેસીસ ઇન ઈસ્ટર્ન સ્ટેટ. પછી 25મું છે વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ ટૂર. ટૂરનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હતો? તો એમાં આવશે અમદાવાદ. પછી છે 26મું હાઉ લોંગ ડઝ ધ ફ્લાઇટ ટેક ટુ રીચ બગોદરા ફ્રોમ અમદાવાદ. તો બગોદરાથી અમદાવાદ જવા કેટલો સમય લાગે છે? તો 16:10 થી 18:10 એટલે 2 કલાક, 2 hours આવશે એમાં. 27મું છે હાઉ મેની પર્સન વિલ સ્ટે ઇન ધ રૂમ. તો એ છે ટ્વિન શેરિંગ, એટલે 2 પર્સન શેર કરશે રૂમને. 28મું છે હાઉ મેની ટૂર્સ હેવ બીન શેડ્યુલ્ડ ઇન અ મંથ ઓફ જૂન 2024. કેટલા ટૂર છે? તો હવે તમે જોવો તારીખ આપેલી છે 1, 2, 3 ને 4 તારીખ છે, એટલે 4 ટૂર આવશે. તો 28માં 4 જવાબ આવી જશે. પછી 29મું આપેલું છે વોટ વોઝ નિધિ વરીડ અબાઉટ. તો એમાં આપણા આગળના ફકરામાં જવાબ છે. તો
તો અહીં જુઓ નિધિપ વરીડ અબાઉટ બીકોઝ હિઝ પેરેન્ટ્સ, માય પેરેન્ટ્સની જગ્યાએ હિઝ પેરેન્ટ્સ ફોર્સ હિમ ટુ ઓપ્ટ ફોર સાયન્સ સ્ટ્રીમ ઓનલી. સાયન્સ સ્ટ્રીમ લેવા માટે એને ઓપ્ટ કરતા હતા, ફોર્સ કરતા હતા. 30મું છે વાય ડઝ દાદાજી ફીલ ધ નિધિપ કેન ડુ વેલ ઇન સાયન્સ સ્ટ્રીમ ઓલ્સો. નિધિપ છે એ સાયન્સ સ્ટ્રીમમાં પણ સારું કરી શકે એવું શા માટે લાગતું હતું? તો એમાં છે કારણ કે યુ હેવ બીન અ ગુડ સ્ટુડન્ટ થ્રુ આઉટ. અહીંયા ઉપર છે તો એમાં ખાલી યુની જગ્યાએ તમારે શું લખી દેવાનું? નિધિપ લખી દેવાનું. પછી 31મું છે હાઉ ડઝ ધ ગવર્મેન્ટ હેલ્પ્સ બ્રાઇટ સ્ટુડન્ટ ઇન સ્ટડી ફોર સાયન્સ સ્ટ્રીમ. તો ગવર્મેન્ટ કેવી રીતે હેલ્પ કરે છે? તો ગવર્મેન્ટ ગિવ્સની જગ્યાએ હેલ્પ્સ લખી દેવાનું. ગવર્મેન્ટ હેલ્પ્સ અ ટોટલ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ ઓફ ₹50,000 એટલે 50,000ની મદદ આપે છે. કોને? કે ટુ સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ સ્ટ્રીમ. સાયન્સ સ્ટ્રીમના સ્ટુડન્ટને એટલી 50,000ની સ્કોલરશિપ આપે છે. 32મું છે વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. તો એમાં શું સ્પેશિયલ છે? તો એ અહીંયા આપેલું છે કે ધ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 વિલ ગીવ યુ અ ફ્રીડમ ઓફ અ વાઇડ વેરાયટી ઓફ સબ્જેક્ટ્સ વેન યુ ગો ફોર હાયર સ્ટડીઝ. કે હાયર સ્ટડીમાં તમારે એક કરતાં વધારે સબ્જેક્ટ્સ લેવાની જે ફ્રીડમ હોય છે, આઝાદી હોય છે. પછી સેક્શન સી છે તો સેક્શન સીમાં છે 33મું ફંક્શન સાથે જોડવાના છે, સાચા ફંક્શન સાથે. તો ધ ટેમ્પલ ઇઝ લોકેટેડ ઇન માય વિલેજ ઇઝ વેરી ફેમસ. તો એમાં શું આવી જશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવી જશે. 34મું છે ઇફ યુ રીચ ધેર ઓન ટાઈમ યુ વિલ બી એબલ ટુ સી હિમ. તો ઇફ છે એટલે કન્ડિશન બી. અને પછી છે ખેવાના સ્પીક સો ઇલોક્વેન્ટલી. એટલે અહીંયા જે છે આ શું આવી જશે? ક્રિયા વિશેષણ આવી જશે એટલે છે સી, એક્સપ્રેસિવ મેનર. 36મું છે 36માં આવશે ઇન્ક્વાયરિયસ નેચર છે એટલે ક્વેશ્ચન આવશે, સી આવી જશે. 37મું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન તો ડીમાં ડિસ્ક્રાઇબ પર્સન કરે છે એટલે એમાં ડી આવી જશે. પછી છે 38મું 38માં શું છે? નાઇઝિટીસ છે તો નાઇસિટીસ આમાં બે આવશે. 3 નાઇઝિટીસ આપેલા છે પણ જે તો આપણને કન્વર્સેશન રિલેટેડ છે એ બી છે એટલે 38માં બી આવશે. 39મું છે ગિરીશ વિલ ગો ટુ ધ પરિક્રમા ખાલી જગ્યા. તો એમાં ઓલ્ટરનેટિવ છે તો ઓલ્ટરનેટિવમાં આઈધર ઓર નાઈધર નોર આવે તો આમાં નાઈધર ઓર તો આવે નહીં એટલે ઈ પણ નહીં આવે, આઈધર નોર પણ ના આવે, બી આવી જશે સાચો જવાબ. પછી છે 40મું 40માં આપણે જવાબ આવશે રિઝલ્ટ છે એટલે ધેરફોર એટલે સી આવી જશે એમાં. પછી 41મું છે પ્રોસેસ છે તો આમાંથી પ્રોસેસ કયું દર્શાવે છે? ડી પ્રોસેસ દર્શાવે છે એટલે 41માં ડી આવી જશે. પછી 42માં છે સમ નેબરિંગ કન્ટ્રીઝ તો એમાં આવશે કન્ટ્રીઝ લોબીડ. પહેલાં તો શું આવી જશે? લોબીડ આવી જશે. અહીંયા આવી જશે લોબીડ. પછી અહીંયા આવશે ધેય ખાલી જગ્યા ઓલ ધેર ઇફર્ટ્સ તો એમાં શું આવી જશે? પુલ્ડ આવી જશે એટલે પુલ્ડ ઇન આવી જશે એટલે ધેય પુલ્ડ ઇન. પછી છે બિયોન્ડ ધેર કેપેસિટી. છેલ્લું વધ્યું છે કેપેસિટી જ આવે. હવે જુઓ 43મું છે ડ્રીડફુલ. ડ્રીડફુલ છે તો ડ્રીડફુલમાં આવશે ટેરિબલ. પછી ગીવ અપ છે તો ગીવ અપમાં આવી જશે લીવ. અને ફ્રોડ છે તો એમાં આવશે ડિસઓનેસ્ટ. પછી સેક્શન ડી છે. સેક્શન ડીમાં આપણી જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય છે એમાં હવે ખાલી જગ્યા જ છે તો પહેલી ખાલી જગ્યામાં આવી જશે આસ્કડ આવી જશે. પહેલીમાં આવશે આસ્કડ. પછી આવશે હી આવશે અને પછી છે ધેટ આવશે આમાં રિપ્લાઇડ ધેટ. અને પછી આવશે કુડ. કેન હોય તો કેનનું શું થઈ જશે? કુડ થઈ જાય. પછી છે આમાં 47મું છે ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર એન્ડ ગેટ સમ કોફી પાવડર. તો એમાં આપણે એન્ડથી જોડવાનું છે ને એન્ડથી જોડવાનું હોય એટલે વચ્ચે એન્ડ લગાડી દેવાનો પછી વાક્ય તો સેમ. પછી 48મું છે ધ બોયઝ ન્યૂ હુ હેડ ડન ધ મિસચીફ ધે કીપ્ડ મમ. કોણે મસ્તી કરી હતી ખબર હતી છોકરાઓને તો પણ તે ચૂપ રહ્યા. તો એમાં શું આવશે? ધો આવશે એટલે ધો આગળ લગાડવાનું પછી વાક્ય એમને એમ પછી અહીં અલ્પવિરામ. પછી 49મું સિમરન મસ્ટ વર્ક હાર્ડર સી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ. તેમાં શું આવશે? ઓરેલ્સ. તેમ છતાં પણ એ ટાર્ગેટ અચીવ કરી શકી નહીં. પછી 50મું છે એમાં આપણે 3 ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને જે ફકરો છે પૂર્ણ કરવાનો છે. તો પછી ધુમાયા વોઝ હાઇકિંગ ઇન અ ટ્રીપ તો એમાં શું આવશે? વાઇલ આવશે.
જ્યારે તે ચાલી રહ્યો હતો, એટલે while walking બ્લેન્ક, તો અહીંયા શું આવશે? થ્રુ મડી વેટલેન્ડ હી શું થયો? સ્લીપ્ડ થયો, એટલે એમાં શું આવશે? સ્લેપ્ડ એટલે સૂઈ જવું થાય, સ્લેપ્ડ એટલે ઝાપટ મારવી થાય, સ્લીપ્ડ આવશે આમાં. પછી ડુએસ ડાયરેક્ટેડ છે, ડુએસ ડાયરેક્ટેડ પછી આમાં અંડરલાઇન વર્ડમાં આ ક્વેશ્ચન સિલેક્ટ, આપણે ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે. તો 53માં આવી જશે ધકુકુ, તો ધકુકુ છે તેમાં શું આવે? વુ આવી જશે. જ્યારે કરતા ને નીચે લીટી હોય ત્યારે શું આવી જાય? વુ આવી જાય. પછી 54મું છે નિયતિ જોઈન્ડ ગરબા ક્લાસ લાસ્ટ યર ટુ લર્ન ગરબા ડાન્સ, તો જેમાં વેન આવે તો એમાં છે વેન, તો 54માં મે આવી જશે. 55મું છે જયતિ પ્રિપેર્ડ 5 વોલ પીસીસ બ્યુટીફુલી ઇન જસ્ટ હાફ એન હાવર, તો આમાં સમય દર્શાવે છે, કેટલો લાંબો ગાળો છે, સમયગાળો દર્શાવે છે, તેમાં હાવ લોંગ આવશે ડી. પછી સેક્શન ઈ છે, સેક્શન ઈમાં કોઈ પણ એક નિબંધ લખવાનો હોય છે, પેરેગ્રાફ લખવાનો હોય છે. તો એમાં પહેલું છે સેવ ધ એન્વાયરમેન્ટ, એના અથવામાં છે માય ફેવરેટ વિધર્ડ ફ્રેન્ડ. પછી છે ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ. પછી છે નીચેનામાંથી કોઈ પણ એક લખવાનું છે, ઈમેલ છે અને રિપોર્ટ છે. અને પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. અહીં પિક્ચર છે એ ફેમિલી લાઇબ્રેરીનું આપેલું છે. અને અહીં જોવો આપણો પેપર સોલ્યુશનનો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.